નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। વિજાપુર તાલુકાના મણિપુરા રોડ પર ગઈકાલે રાત્રે અંગત અદાવતમાંથી એક યુવકની હત્યા થઈ છે, જ્યારે તેના શેડ પર પણ જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। પોલીસે 3 આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં તેમને ઝડપી લીધા છે। ફરિયાદી કાનાભાઈ રામાભાઈ વાલાભાઈ, જે રહે રેલવે ફાટક પાસે છાપરા, વિજાપુરના જણાવ્યા મુજબ તેમનો પુત્ર અમિત ઉર્ફે ચિન્નુ સુથાર, નિકુલ ઉર્ફે ગબ્બર મહેશભાઈ, જે રહે રત્નદીપ સોસાયટી, વિજાપુર સાથે કામ કરે છે। ગઈકાલે રાત્રે સુમારે બંને એક્ટિવા પર ઘરે જઈ રહ્યા હતા, ત્યારે વિસનગર વિજાપુર રોડથી મણિપુરા જતા રસ્તા પર બગીચા પાસે રહેતા ચેતન, તેનો ભાઈ રાહુલ અને સિદ્ધરાજે તેમના પર ઊભા રાખ્યા હતા। આરોપીઓએ અમિત પર ચેતનની પત્ની અને સિદ્ધરાજની બહેન સાથે આડા સંબંધોનો આક્ષેપ કરી ઝઘડો કર્યો। ઝઘડા દરમિયાન ચેતને છરીથી, સિદ્ધરાજે ધોકાથી અને રાહુલે પથ્થરથી હુમલો કર્યો। હુમલામાં અમિતને છાતીમાં ઘા વાગતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું, જ્યારે નિકુલને માથા અને કાનમાં ગંભીર ઈજા થતા તેને વિજાપુર સિવિલ હોસ્પિટલ સારવાર ખાતે ખસેડવામાં આવ્યા। અમિતની લાશને પોસ્ટમોર્ટમ માટે વિજાપુર સાર્વજનિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે। પોલીસે ફરિયાદના આધારે વિજાપુર પીઆઈ આરજે ચૌહાણ અને તેમની ટીમે ત્રણેય આરોપીઓ ચેતન, રાહુલ અને સિદ્ધરાજને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।